માંગી સરપંચ શું કહેવાય એક જણા બોલો ગૌચરમાં કામ હાલે છે ભૂપતભાઈ 1957 થી આજ સુધી હજી સીટ નથી આપી અને કંપનીને તાત્કાલિક જમીન મળી ગઈ. કેટલી મળી? કંપનીને 7 હેક્ટર આપી. 7 હેક્ટર અને અતિશય પ્રમાણે હુકમ પ્રમાણે હાલની તકે ગૌચરની જમીન છે ત્યાં અત્યારે કંપની કામ કરે. ગૌચર દઈ દીધી. ખરાબાનો સવાલ જ ક્યાં? ભૂપત આંબેડી બાજુમાં 3 કિલોમીટર. 2008 માં આપણે DLR માં ફી ભરેલી. કોઈ પણ જાતનું ઓથોરાઇઝ માણસો આવી અને અમને હે ને સ્ટેરિયોટાઇપ જવાબ આપી 4 વખત મારે એક પ્રશ્ન પૂછવો છે. તમે આ બધી દુઃખની વાત કરી. માનો કે આખા ગુજરાતનું એક ગજબનું મહાસંમેલન બોલાવીએ. આપણે અહીંથી હરિદ્વાર સુધી જતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક તો છે ઓરિસ્સા જગન્નાથ દર્શન કરવા જતા હોઈએ છીએ. એમ આપણે ખેડૂત મહાકુંભ જેવું અમદાવાદની આજુબાજુમાં ક્યાંક સરકારને ફી પાડી દેવું કરવું હોય તો તમારામાંથી કેટલા પોતાના ખર્ચે ભાડા ખર્ચી આ કરવાની જરૂર છે. આપણે ગામના આગેવાનો, ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો, ખેત મજૂર ભાગ્ય હોય. ગામમાં ગમે એટલું બોલીએ પણ એક દી ભેગા થઈને તાકાત નહીં બતાવીએ ત્યાં સુધી સરકારને ઝાડા નહીં જાય. સરકારને ઝાડા કરે વાણી હે, વાણી પ્રમાણે હાલે હે. વાણી એવું કે શ્રમ શક્તિ કામ હશે, સંગઠન હશે તો તમને ન્યાય મળશે ને ભટકશો તો ન્યાય નહીં મળે. આપણે જો એક વિચાર કરીએ છીએ, કાઠિયાવાડનું એક મોટું સંમેલન આપણે કાઠિયાવાડમાં એક મોટી સભા કદાચ આપણે રાજકોટ ચોટીલાની વચ્ચે કરવાનું વિચારીએ છીએ. રાજકોટ અને ચોટીલાની વચ્ચે ક્યાંક હોય ને બધી બાજુથી ભોગીવાળી આપણે અહીંથી હાકોટો કરીએ, અહીંથી અવાજ કરીએ, સિંહ ગર્જના કરીએ અને ગાંધીનગરની સરકારને ભેં પડી જવી જોઈએ. આ 35 રૂપિયા વીઘે બધું પણ તમારે આવવું પડે બધા. અત્યારે નહીં, આજ નહીં. પેલા મને એટલી ખબર પડે સરપંચ આજ નહીં. આ તો યાત્રા તો માવઠું થયું, માવઠું આપણને પૂછીને થાય નહીં. માવઠું થયું એટલે દુઃખમાં ભાગ માટે નીકળ્યા, હક માંગવા નીકળ્યા. આપણે સભા કરવી છે. હવે તો પતી જશે 15 દી પછી કઈ કોઈ વાવણી નથી આવવાની, કોઈ લણણી નથી આવવાની. એટલે આપણે આ વાવેતર અને લણણી બે પતે અને વચ્ચે થોડો ટાઈમ મળે એવા ટાઈમે રાખીએ તો બાકી ખેડૂત તૈયાર જ છે. 15 દી પછી વાવેતર હોય કે 15-20 દી પછી? હા, એવું છે તો એમાં ફરજિયાત ખોટું ખાતર અને હજાર રૂપિયા એવો નિયમ નથી, બધાને આપે છે. તમે વિડીયો ઉતારીને મોકલો ને મને મોકલજો. ફરજિયાત દે ને વિડીયો મને મોકલજો. તમે ખાલી વિડીયો ઉતારી લ્યો. કોઈ ફરજિયાત દેવા વાળો અહીંના તમારો ઉમેદવાર તમારી બીક નથી. આ લોકો ભેગા થઈને મને પાડી દેશે એવી બીક હોય તો તમારો ધારાસભ્ય, સંસદ સભ્ય, મંત્રી અને સરકાર તમને ગાંઠે તો તમને સાંભળે. તમે બીક બતાવો ને. મારો 10,000 નું સંમેલન પાડી દઈશું બાપના બોલે તો દોડતા આવશે. સામૂહિક બર બતાવો તો જ મેળ આવે. સંગઠન વિના કે ન્યાય નથી મળવાનો. તમે શક્તિ બતાવો. થઈ ગયું.